વેલકમ ટુ ઇલાસ કિચન 90। કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો। આજે આપણે બનાવીશું બટેકાની રેફર। આ રેફર એકદમ ધોળી દૂધ જેવી બનવાની છે। ઉનાળો આવે એટલે બધાના ઘરમાં રેફર તો બનતી જ હોય છે, પણ બધાની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે। તો મેં કેવી રીતે બનાવી છે બટેકાની ચિપ્સ, એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ। આ બટેકાની ચિપ્સને તમે 12 મહિના સ્ટોર કરી શકો છો। કાળી પણ નહીં પડે અને બગડશે પણ નહીં। તમારે ઉપવાસમાં ખાવાની હોય તો તમે સિંધાણું મીઠું યુઝ કરજો। આજે આપણે 10 કિલો બટેકાની રેફર બનાવીશું। અહીંયા મેં લાલ 10 કિલો બટેકા લીધેલા છે। અત્યારે લાલ બટેકા માર્કેટમાં મળી રહે છે। જો તમારે રેફર બનાવવી હોય તો લાલ બટેકા જ પસંદ કરવા, તો આ બટેકાથી એકદમ ધોળી દૂધ જેવી રેફર બનશે। હવે આપણે બધા બટેકાને ધોઈ અને છોલી લઈશું। અહીંયા મેં 10 કિલો બટેકા છોલી અને પાણીમાં રાખી દીધા છે, જેથી કરીને કાળા ના પડી જાય। હવે આપણે છીણીની મદદથી સરસ રીતે ચિપ્સ બનાવી લઈશું। આપણે બધી ચિપ્સ બનાવી લીધી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, નથી જાડી બની કે નથી પાતળી બની, બસ આ રીતે આપણે બનાવવાની છે। અને બધી ચિપ્સને આપણે પાણીમાં રાખી દેવાની છે, જેથી કરીને કાળી ના પડી જાય। અને 8 થી 10 વાર પાણીથી આપણે ધોઈ લઈશું, જેથી કરીને બટેકાની અંદર જે સ્ટાર્ચ હોય બધો નીકળી જાય। Kitchen 90. Let's enjoy new recipe हर बार, only at Kitchen 90। और कहाँ मिलेगा यार ऐसा yummy food, कब जाना लगा था। जय श्री कृष्णा जय श्री राम। 8 થી 10 વખત મેં ચોખ્ખા પાણીથી બટેકાની ચિપ્સને ધોઈ લીધી છે। હવે આપણે એક કડાઈની અંદર પાણી ગરમ કરવા મૂકીશું। પાણી ગરમ થઈ ગયા પછી આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। ઉપવાસ માટે તમે સિંધાણા મીઠાનો યુઝ કરજો। અહીંયા મેં ટાટા સોલ્ટ લીધેલું છે। પાણી સરસ રીતે ગરમ થઈ ગયા પછી આપણે બટેકાની ચિપ્સને એડ કરીશું। 4 થી 5 મિનિટ માટે આપણે ઢાંકીને રાખીશું, જેથી કરીને આપણી બટેકાની ચિપ્સ જલ્દી ચડી જાય। આ બટેકાની ચિપ્સને 7 થી 8 મિનિટ સુધી ચડતા થાય છે, એટલે વચ્ચે વચ્ચે આપણે થોડું ચેક કરતા રહેવાનું। जय श्री कृष्णा जय श्री राम, पहला पेट पूजा પછી બીજા કામ। જો જો જોતા રહો આભાર આપનો। જય શ્રી કૃષ્ણ વીર જય શ્રી રામ, પહેલા પેટ પૂજા પછી બાકી કામ। એલાસ કિચન 90। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી બટેકાની ચિપ્સ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે એક ચારણીની મદદથી બહાર કાઢી લઈશું।
હવે આપણે એક કોટન કપડાની અંદર સરસ રીતે સૂકવી દઈશું. અત્યારે આપણે ઘરમાં સૂકવીશું. કાલ સવારે તડકો આવે એટલે આપણે બહાર સૂકવી દેવાની છે. 1 થી 2 દિવસ આપણે તડકે સૂકવવાની છે. અત્યારે ગરમી વધારે છે એટલે 1 દિવસમાં સરસ રીતે સુકાઈ જશે આપણી બટેકાની ચિપ્સ. અહીંયા મેં ફેમિલીની મદદથી ફટાફટ સરસ રીતે બધી બટેકાની ચિપ્સને સૂકવી દીધી છે. સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશતાર અરે બનાવીને તો જુઓ એકવાર ઇલાસ કિચન 90 ની રેસિપી સદાબહાર ખાઈને વાદસે પરિવારમાં પ્યાર એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર. ફ્રેન્ડ્સ, બીજો દિવસ થઈ ગયો છે. મેં તડકે સરસ રીતે ગેલેરીમાં સૂકવી દીધી છે. તમે જોઈ શકો છો આપણી બધી બટેકાની ચિપ્સ સુકાઈ ગઈ છે. આ બટેકાની ચિપ્સને 1-2 દિવસ જ તડકો આપવાનો. વધારે તડકો આપશો તો કાળી પડી જશે. આ બટેકાની ચિપ્સને તમે 12 મહિના સરસ રીતે એક ડબ્બામાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તમે સ્ટોર કરી શકો છો. બિલકુલ બગડશે નહીં. હવે આપણે ફ્રાય કરી લઈશું. હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું. તેલને ગરમ થયા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને આપણે તળી લઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ ધોળી ધોળી દૂધ જેવી આપણી બટેકાની ચિપ્સ બની છે. પહેલા પેટ પૂજા પછી બાકી કામ. વેલકમ ટુ માય ચેનલ. હવે આ ચિપ્સ ઉપર આપણે મરચું પાવડર યા ચાટ મસાલો ભભરાવીને એન્જોય કરીશું. તમે પણ આ રીતે બનાવીને તમારા ફેમિલી સાથે એન્જોય કરો. અને જો તમને મારી આ રેસીપી આજની ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. હાઈપ દેવાનું બિલકુલ ભૂલતા નહીં. બેલ આઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.